નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 ગુજરાતીમાં અત્યાર સુધી તમે કાવ્યોના વિડીયો જોયા હશે. આજે આપણે ગદ્યની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ અને આપણા ગુજરાતીમાં જે બીજો પાઠ છે ખીજડીએ ટેકરે, એના વિશે આજે આપણે ચર્ચા કરીશું. ખીજડીએ ટેકરેનું સાહિત્ય પ્રકાર નવલિકા છે અને એના લેખક ચુનીલાલ મડિયા. આપણે નવલિકા વિશે જોઈએ એ પહેલા સાહિત્ય પ્રકાર તરીકે નવલિકા એટલે શું એના વિશેની પણ જાણકારી આપણે થોડી મેળવીએ. તો સાહિત્ય પ્રકાર તરીકે નવલિકા એટલે શું એ વિશે આપણે જોઈએ તો નવલિકા એટલે ટૂંકી વાર્તા, જેને અંગ્રેજીમાં આપણે શોર્ટ સ્ટોરી કહીએ છીએ. એટલે જેનું સ્વરૂપ બહુ મર્યાદિત હોય, સીમિત હોય, અમુક ચોક્કસ પ્રમાણમાં આલેખાયેલું હોય, એ નવલિકાનું સ્વરૂપ. નવલિકાનું સાહિત્ય સ્વરૂપ આમ તો યુરોપના સાહિત્યમાંથી ગુજરાતી ભાષામાં આવ્યું. એટલે સૌથી પહેલા યુરોપના દેશોમાં આ સાહિત્ય પ્રકાર બહુ ખેડાયો અને આપણા સાહિત્યકારો એ સાહિત્ય સ્વરૂપને ગુજરાતીમાં લઈ આવ્યા. નવલિકા તરીકે એનું જે મહત્વ છે, એની જે વિશેષતા છે અને ખાસ કરીને નવલિકાના જે ગુણ લક્ષણો છે એના વિશે આપણે થોડી ચર્ચા કરીશું, જેથી સાહિત્ય પ્રકાર તરીકે નવલિકા વિશેની જાણકારી પણ તમને મળે. તો નવલિકામાં કહેવાનું ઓછું હોય અને મોઘમ સૂચવી દેવાનું જાજુ હોય છે. નવલિકામાં બહુ ઓછા શબ્દોમાં, ઓછા વાક્યોમાં, ટૂંકા વાક્યોમાં અસરકારક રજૂઆત હોય, પણ એ રજૂઆત એવી હોય કે તમે એના વિશે વિસ્તારપૂર્વક ચર્ચા કરી શકો. નવલિકાના સ્વરૂપમાં જો આપણે કહેવું હોય એક સાહિત્ય પ્રકાર તરીકે, તો જે તમે લાંબી લાંબી વાતો કરી અને સ્પષ્ટ ન કરી શકો, નવલિકામાં એ ઓછામાં ઓછા શબ્દોમાં અસરકારક વાક્યોમાં વ્યક્ત કરી શકાય છે. એટલે ખાસ નવલિકાનું આ સૌથી મહત્વનું જમા પાસું છે કે એમાં કહેવાનું ઓછું હોય, બહુ ઓછા શબ્દોમાં, બહુ ટૂંકા વાક્યોમાં લેખકે રજૂઆત કરી હોય, પણ એ રજૂઆત દ્વારા મોઘમ સૂચવી દેવાનું એમાં જાજો ભાવ હોય. એટલે કહેવા કરતા એને સમજવા ઉપર છોડી દઈ અને વ્યક્તિ પોતાની રીતે વિસ્તૃત રીતે એને સમજવાનો પ્રયત્ન કરે. આ નવલિકાની એક સૌથી મોટી વિશેષતા કહી શકાય. આ સિવાય અત્તરની જેમ ટૂંકી વાર્તાનો અર્ક વાચકોને સ્પર્શે એવો હોય છે. ટૂંકી વાર્તાનો અંત તમે સારા સારા સાહિત્યકારોની નવલિકાઓ વાંચો તો એ નવલિકાઓનો અંત એટલો બધો સૂચક અને અસરકારક હોય છે કે જે નવલિકા આખી સમગ્ર નવલિકાનો ભાવ, એનો સાર એ નવલિકાના એક થોડા અંતમાં લેખક સ્પષ્ટ કરે છે. અહીં એટલે એવું કહેવાય છે કે અત્તર જેમ થોડું જ હોય છતાંય એની સુવાસ જેમ ચારે બાજુ ફેલાય, એમ ટૂંકી વાર્તાનો જે અંત છે એ અર્કરૂપ, અત્તરનું અર્ક જેમ ચારે તરફ પોતાની સુવાસ ફેલાવે, એમ નવલિકાનો અંત એ સમગ્ર નવલિકાના ભાવને સૂચવવાનો પ્રયત્ન કરે છે અને વાચકોને સ્પર્શે એવો હોય છે. કોઈ પણ વાચક જ્યારે નવલિકા વાંચતો હોય ત્યારે વાંચતો વાંચતો જેમ એ અંત તરફ જતો જાય એમ એ નવલિકામાં રહેલો ભાવ, એમાં સમાયેલી લાગણી, એમાં લેખક દ્વારા કહેવાનું તાત્પર્ય એ સમજવાનો પ્રયત્ન કરે છે. અને જે વાચકોને સ્પર્શી જાય એ જ સારી નવલિકા કહી શકાય. એટલે નવલિકાના સંદર્ભમાં આના સિવાય પણ ખંડમાં અખંડનું દર્શન કરાવવાની કળા એટલે નવલિકા.
અહીં નવલિકા સાહિત્ય પ્રકાર તરીકે બહુ સીમિત કથા વસ્તુ ધરાવે છે. નવલકથાની સરખામણી જો નવલિકા સાથે કરવા જઈએ તો નવલકથા એ સાહિત્યનું બહુ વિસ્તૃત સ્વરૂપ છે. નવલકથામાં ઘણા બધા પાત્રો હોય, ઘણા લાંબા લાંબા વાક્યો હોય, ઘણા બધા વિચારોને જુદા જુદા ઉદાહરણો સાથે સમજાવવાનો પ્રયત્ન કર્યો હોય અને જુદા જુદા પ્રકરણોમાં બહુ વિસ્તૃત, આમ એમ કહી શકાય કે નવલકથામાં સમગ્ર જીવનની વાત આવે. જ્યારે નવલિકામાં જીવનના કોઈ એક ભાગની, કોઈ એક ઘટનાની કે કોઈ એક પ્રસંગની વાત હોય, પણ એ પ્રસંગ એટલો બધો હૃદયસ્પર્શી હોય, એટલો બધો મર્મસ્પર્શી હોય અને એ દ્વારા લેખક અસરકારક રીતે એ આપણી સામે મૂકવાનો પ્રયત્ન કરીએ છીએ. અહીં એટલે કહ્યું છે કે ખંડમાં અખંડનું દર્શન કરાવવાની કળા એટલે નવલિકા. ખંડ એટલે ભાગ અને અખંડ એટલે વિશાળ સ્વરૂપ. એટલે વિશાળ સ્વરૂપનું દર્શન થોડા શબ્દો માત્રથી, થોડા વાક્યોથી, થોડા જ પાત્રોથી નવલિકાનો લેખક એ લઈને આવે છે અને એ સમગ્ર વસ્તુને આપણી સમક્ષ એ પ્રસ્તુત કરે છે. એટલે થોડામાં જાજુ કહેવાની જે કળા સમાયેલી છે એ નવલિકાની સૌથી મોટી વિશેષતા છે. એટલે જેમ આગળ આપણે કહ્યું એમ કે નવલિકામાં કહેવાનું ઓછું હોય પણ સૂચવી દેવાનું હોય, વાચક એની રીતે એ સમજી જાય. એ અત્તરની જેમ ટૂંકી વાર્તાનો જે અંત છે એ એકદમ અર્કરૂપ અને વાચકોને સ્પર્શે એવો હોય અને ખંડમાં જે અખંડનું દર્શન કરાવે એવી જે કળા છે એ નવલિકામાં છે. એટલે નવલિકાનું એ પણ સૌથી મોટું પાત્ર છે. હવે ખંડમાં અખંડનું દર્શન કેમ? કારણ કે નવલકથાની સરખામણીમાં નવલિકામાં ઓછામાં ઓછા પાત્રોનું નિરૂપણ હોય છે. નવલકથામાં આખા જીવનની કથા હોય એટલે ઘણા બધા પાત્રો હોય. જેમ તમે ગોવર્ધન રામ ત્રિપાઠીની સરસ્વતીચંદ્ર નવલકથા જુઓ. આમ તો એ નવલકથા ના કહેવાય કારણ કે 4 ભાગમાં દળદાર ગ્રંથોમાં એમણે લખી છે. કેટલા બધા અઢળક પાત્રો એમાં સમાયેલા છે અને છતાંય એ ગુજરાતી સાહિત્યની ઉત્તમ નવલકથા સિદ્ધ થઈ છે. પણ એ સમગ્ર જીવનની ઘટનાને આપણી સામે મૂકે છે અને ઘણા બધા પાત્રોનું નિરૂપણ એમાં કરાયેલું છે. જ્યારે નવલિકામાં ઓછામાં ઓછા 2 કે 3 કે 4 જ પાત્રોની આસપાસ આખી કથા એ ગૂંથાયેલી હોય અને એની રજૂઆત એટલી બધી અસરકારક હોય કે વાચક જેમ જેમ એને વાંચતો જાય એમ લેખકે જે વિચારો અંદર સ્ફુટ કરવાનો પ્રયત્ન કર્યો છે, જે બાબતને વર્ણવવાનો કે આલેખવાનો પ્રયત્ન કર્યો છે, એના રહસ્યો એ એના થકી છતા થાય છે. એટલે નવલિકામાં સૌથી પહેલું ઓછામાં ઓછા પાત્રોનું નિરૂપણ હોય, ટૂંકા અને અસરકારક સંવાદો હોય. સંવાદો પણ બહુ લાંબા લાંબા નહીં, બહુ ટૂંકા સંવાદો, સંક્ષેપમાં વાત કરતા હોય એ રીતે, પણ એ સંવાદો ખરેખર અસરકારક હોય. સામેના વ્યક્તિને સંસર્ગો ઉતરી જાય, એના અર્થને એ પામી અને આખી એ ઘટનાને, આખા એ રહસ્યને પામી જાય એવા ટૂંકા, સચોટ અને અસરકારક સંવાદો એ નવલિકાનું જમા પાસું છે. એટલે સાહિત્ય સ્વરૂપ તરીકે નવલિકા એક તો ઓછામાં ઓછા પાત્રોનું એમાં નિરૂપણ હોય, ટૂંકા અને અસરકારક સંવાદો એમાં હોય અને જરૂરી હોય તેટલા જ પ્રસંગો તથા વર્ણનો હોય. એટલે જેટલા પ્રસંગની જરૂર હોય, ઘટનાના અનુસંધાને અથવા લેખક જે કોઈ વિચાર, જે કોઈ બાબત એ નવલિકામાં મૂકવા માંગતા હોય એ એટલો જ પ્રસંગ, એટલી જ ઘટના અને એટલા જ વર્ણન. એમાં પ્રકૃતિના વર્ણન પણ હોય, માનવીય સ્વભાવગત બાબતોના પણ વર્ણન હોય, પરિસ્થિતિ પ્રમાણેના વર્ણનો પણ હોય, પણ એ નવલિકાની જરૂરિયાત પ્રમાણે અને જરૂરી હોય એટલા જ એ પ્રસંગો વર્ણવી, એટલા જ વર્ણનો કરી અને નવલિકાને અસરકારક બનાવે છે. આ સાહિત્ય પ્રકાર તરીકે નવલકથાની સરખામણીમાં નવલિકા કેમ આટલું આસ્વાદ્ય બન્યું, કેમ આ સાહિત્ય પ્રકાર યુરોપમાંથી
આપણી ભાષામાં આવ્યો છતાંય આટલો લોકપ્રિય બન્યો એ એના આ વિશેષતાના સંદર્ભમાં, એનામાં રહેલી આ ખૂબીઓના સંદર્ભમાં નવલિકા સાહિત્ય આજે આટલું બધું લોકપ્રિય બન્યું છે. જ્યારે આપણે નવલિકાની વાત કરીએ છીએ ત્યારે ગુજરાતી સાહિત્યમાં ઘણા બધા સાહિત્યકારોએ નવલિકાના આ સાહિત્ય પ્રકારને અસરકારક રીતે ખેડવાનો પ્રયત્ન કર્યો છે. પણ ગુજરાતી ભાષાની પ્રથમ નવલિકા ગોવાલણી, જે કંચનલાલ મહેતા, એમનું ઉપનામ હતું મલયાનીલ, અને મલયાનીલ કંચનલાલ વાસુદેવ મહેતા એમનું આખું પૂરું નામ. એમણે સૌથી પહેલા ગુજરાતી સાહિત્યમાં ગોવાલણી નામની નવલિકા લખી અને ગુજરાતી સાહિત્યમાં નવલિકા ક્ષેત્રનો પ્રારંભ કર્યો. એટલે કંચનલાલ મહેતાથી શરૂ કરી અને આજ સુધી ઘણા બધા એવા સારામાં સારા ઉત્તમ પ્રકારના નવલિકાકારો થઈ ગયા કે જેમણે ગુજરાતી સાહિત્યને ઉત્તમ પ્રકારના સાહિત્યોની ભેટ ધરી છે. અને એમાંય જો આપણે નવલિકાની વાત કરીએ તો ગુજરાતી સાહિત્યમાં ધૂમકેતુ, સ્નેહરશ્મિ, ઝવેરચંદ મેઘાણી વગેરે ઉત્તમ નવલિકાકારો છે. એમની નવલિકાઓ તમે વાંચો, તમે ધૂમકેતુની નવલિકાઓ વાંચો, સ્નેહરશ્મિની શ્રેષ્ઠ વાર્તાઓ, એમની નવલિકાઓનો સંગ્રહ છે. ઝવેરચંદ મેઘાણી ની તમે નવલિકાઓ વાંચો તો આપણને એમ થાય કે ક્યાંથી કેવા કેવા વિષયો એ સાહિત્યમાં લઈને આવે છે અને વાચકોને પોતાની રીતે એક નવો અભિગમ, એક નવો ભાવ, એક નવી લાગણી એ અનુભવવા પ્રેરે છે. સાહિત્યકારોનું આ જ કામ છે. પણ અહીં સાહિત્ય પ્રકાર તરીકે નવલિકા એટલે નવલકથા કરતા બહુ જ નાનું સ્વરૂપ, ઓછામાં ઓછા પાત્રો, ઓછામાં ઓછા સંવાદો અને જરૂર જેટલા જ પ્રસંગો કે વર્ણનો કરી અને એનો અંત એટલો બધો અસરકારક અને ચોટદાર નિરૂપી એ નવલિકાના સાહિત્યને અસરકારક બનાવે છે. વિદ્યાર્થી મિત્રો, 12માના વિદ્યાર્થીઓ તરીકે સાહિત્ય પ્રકારના કેટલાક ગુણ લક્ષણો આપણે સમજવા જોઈએ. તો અહીં નવલિકા અંગેના જે કંઈ એની વિશેષતાના સંદર્ભમાં જે બાબતો છે એ એક સાહિત્ય પ્રકાર તરીકે આપ ચોક્કસ યાદ રાખશો. અહીં ખીજડીએ ટેકરે આપણે જે નવલિકા ભણવાના છીએ એના જે લેખક છે ચુનીલાલ મડિયા. તો જેમ સાહિત્ય પ્રકાર તરીકે આપણે નવલિકા વિશે થોડું જાણ્યું, એમ એ નવલિકાના લેખક શ્રી ચુનીલાલ મડિયા વિશે પણ આપણે જોઈશું કે સાહિત્યકાર તરીકે ચુનીલાલ મડિયાની વિશેષતા શું હતી. તો સૌથી પહેલા ચુનીલાલ મડિયાનું પૂરું નામ ચુનીલાલ કાળીદાસ મડિયા. એમનો જન્મ 1922માં થયેલો અને અવસાન 1968માં થયેલું. આ સમય દરમિયાન ગુજરાતી સાહિત્યના જુદા જુદા ક્ષેત્રોમાં એમણે બહુ સરસ સાહિત્યનું સર્જન કર્યું છે અને એવું ઉમદા સાહિત્ય રચી એમણે એવોર્ડો પણ પ્રાપ્ત કર્યા છે. ચુનીલાલ મડિયા પોતે મુંબઈની સિડન મહાન કોલેજમાંથી 1945માં બીકોમ થઈ ત્યાં જ જન્મભૂમિ દૈનિકમાં જોડાયા. દૈનિક સમાચાર પત્ર હતું એમાં એ જોડાયા અને એ દ્વારા લેખનની પ્રવૃત્તિમાં એ જોડાયા અને એ જોડાયા પછી ધીરે 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 સાહિત્યના જુદા જુદા સ્વરૂપોનું એમણે ખેડાણ પણ કર્યું. એમણે ખીજડીએ ટેકરે આપણે નવલિકા ભણીશું ત્યારે એ નવલિકામાં કઈ વિષય વસ્તુ કેવી વાત કરી છે તો આપણે જોઈશું. પણ નવલિકા ઉપરાંત પણ સાહિત્યના જુદા જુદા ક્ષેત્રોમાં એમણે ખેડાણ કર્યું છે. તો એમણે જે નવલકથાઓ લખી છે એ નવલકથાઓમાં વ્યાજનો વારસ, વેળા વેળાની છાંયડી, લીલુડી ધરતી ભાગ 1 અને 2, સધરા જેસંગનો સાળો, આ એમણે લખેલી નવલકથાઓ છે. નવલકથાઓની સાથે સાથે એમણે વાર્તા સંગ્રહો પણ આપ્યા છે. ઘૂઘવતા પૂર, શરણાઈના સૂર, અંતઃસ્ત્રોતા, આ બધા એમના વાર્તા સંગ્રહો છે. ઉપરાંત એકાંકી અને ત્રિઅંકી નાટ્ય સંગ્રહો પણ આપ્યા છે. એકાંકી
એ નાટકનો જ એક પ્રકાર છે. એકાંકી હોય, દ્વિઅંકી હોય, ત્રિઅંકી હોય અને પછી વધુ અંકનું હોય તો એ નાટક કહેવાય. અહીં ચુનીલાલ મડિયાએ એકાંકી અને ત્રિઅંકી નાટ્ય સંગ્રહો છે. એમાં રંગદા, શૂન્યશેષ, રામલો રોબિનહૂડ વગેરે એમના એકાંકી અને ત્રિઅંકી નાટ્ય સંગ્રહો છે. નિબંધ ઉપરાંત ચુનીલાલ મડિયાએ વિવેચન ગ્રંથો પણ લખ્યા છે. આ વિવેચન કરવું, વિવેચકનું કામ બહુ કપરું કામ છે. તમને ખાલી એની સામાન્ય સમજ આપું તો કોઈ પણ સાહિત્યકાર કોઈ પણ પ્રકારના સાહિત્યનું સર્જન કરે તો એમાં રહેલી સારી નરસી બાબતોને શોધી અને સાચી વાત શ્રોતાઓ સુધી મૂકવી એ બહુ જ અઘરું અને કપરું કામ છે. વિવેચકનું કામ કોઈ પણ સાહિત્યકારે કરેલા કાર્યોનું વિવેચન કરવું એટલે એ અઘરામાં અઘરું કામ છે. અને ચુનીલાલ મડિયાએ વિવેચન ક્ષેત્રમાં પણ પોતાનું યોગદાન આપ્યું છે. ટૂંકમાં ચુનીલાલ મડિયાએ ગુજરાતી સાહિત્યમાં નવલકથા હોય, નવલિકાઓ હોય, એકાંકી કે ત્રિઅંકી નાટ્ય સંગ્રહો હોય, નિબંધ હોય કે વિવેચન ગ્રંથો હોય, એમણે જે સાહિત્યની સેવા કરી એ સાહિત્યની સેવાના બદલામાં એમને રણજીતરામ સુવર્ણચંદ્રક પણ મળેલો અને નર્મદ સુવર્ણચંદ્રક પણ એમને એનાયત થયેલો છે. એટલે ગુજરાતી સાહિત્યમાં સાહિત્ય ક્ષેત્રે સારું યોગદાન આપનાર આવા સાહિત્યકારોનું સમયાંતરે સન્માન થતું રહે છે. અને ચુનીલાલ મડિયા જે ની નવલિકા આજે આપણે ભણવાના છીએ એ પણ એવા જ એક ઉત્તમ ગજાના સાહિત્યકાર છે કે જેઓ રણજીતરામ સુવર્ણચંદ્રક અને નર્મદ સુવર્ણચંદ્રક પ્રાપ્ત કરેલો છે. તો આવા સાહિત્યકારની નવલિકા વિશે આપણે જોઈશું. વિદ્યાર્થી મિત્રો, અહીં સાહિત્ય પ્રકાર તરીકે નવલિકા એની શું વિશેષતા છે, નવલિકાકાર તરીકે ચુનીલાલ મડિયાનો આપણે જે પરિચય જોયો એ પરિચય અહીં આટલે આપણે પૂરો કરીએ છીએ. ને હવે પછી આપણે ચુનીલાલ મડિયાની નવલિકા ખીજડીએ ટેકરે જોઈશું.